નમસ્કાર મિત્રો, તમે આવી ગયા છે વાડીમાં ને વાડીમાં અમે આ વજન જોજો, વજન ઘણો આમ આવે, વજન ઘણો ભલા આરામ ભાઈ હાલો આનો હમલો તમારી ઉભો કરડો કમો ઉભો કરડો પણ ફૂલ સ્ટ્રગલ ઓફ લાઈફ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે આપણા બ્લોગની અંદર. અત્યારે જઈ રહ્યા છીએ આપણે મિસુડીને જોડવા માટે. આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરવાનું બહુ મોડું થઈ ગયું આકાશ જોઈ લીધો. પણ હાલો ભાઈ, આપણે મિસુડી કને જઈએ ને પછી મિસુડીથી મળાવું બોલું અકલ વગર ની જાય એટલે હું અકલ વગર નો. એટલે ભાઈ આને કાંઈ કહેવાય એમ છે નહીં, કાંઈ કહેવાય હવે આવતું તો ફોન આપણે હપ્તે નથી લીધો કે એમ કહું કે હપ્તા બાકી. આપણે આવી જાય મંદિરે, ધજાના દર્શન કરી લો બધા. અરે આજ મસ્ત મજાનો હું પૂછ્યા કર શું થયો તો કાં શું થયો તને મિત્રો? બધાને દર્શન કરાવી દઉં મસ્ત મજાના. જો આખા વચમાં બેઠે તો દર્શન મધમાખી આવી ગઈ. પ્લેસ કેમ ચાલુ નથી? મધથી એલર્જી છે ભાઈ. હટાવો લોડો. અરે હટાવો. હા માલી આવ. જોવી નથી ભાઈ. ઉડાડતા ખરો પણ ના યાર ભાઈ, સાચે મને બગડી જશે ને ઇન્જેક્શન દેવા પડશે, મરી જાય છે સાચું. તે હમણાં મેનિફેસ્ટ કરી. મધમાખી આવી ને તો ભાઈ આજો મેનિફેસ્ટ નું કાર્ડ ડોક્ટર મેળવી. બગડ લે છે, બીક લાગે. હવે મજા આવે? ભલે આવે તો મસ્ત મજાનું ભાઈ. માતાજીના દર્શન કરવા આવી ગયા એમાં આશાપુરાના. ધજાનું દર્શન કરી લ્યો બસ. ઘાયલ ઘાયલ સાયર હેને હેને જો નાટક ચાલ રહી. હવે બ્લોગમાં બોલશે નહીં, જોઈએ. ના 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 બોલ બોલ. માર બહુ મારસ ને હવે માર. ભાઈ હાલો આનો હમલો તમારી તો બોલતો મારો બલ્લભ આવે ખબર? 10 રૂપિયાનો પીળા કલરનો આવતો પેલા. ઓહો, બાપુ ઇઝ હિયર. બાપુ ઇઝ ઓલસો હિયર. બાપુ ફોન લગા દે, નંબર ની આગે. યુવરાજ ભાઈ, જય માતાજી ભાઈ. કેમ છે? મજા છે. દિવ્યાંગ ભાઈ, જેમનું નામ દિવ્યાંગ છે પણ બધી રીતે સાજા છે. એટલી મજા છે. શું થયું? હાલો આજે મંગાવો મંગાવો એટલે બધું ઉધરસ બધરસ. તો મિત્રો, જે અમે ખારી ભાતનો પ્લાન કર્યો ને અમારા શેફ આર્યા કઈ બક્કલો બક્કલો લેવાનો તો અહીંયા લેવા આવ્યા અમે સામગ્રી. શું લેવા અહીંયા સામગ્રી? ઘઉં, બાજરો, મકાઈ, ચણા. ના આપણે નમસ્કાર મિત્રો, તમે આવી ગયા છે વાડીમાં ને વાડીમાં અમે આ વજન જોજો, વજન ઘણો આમ આવે, વજન ઘણો ભલા આરામ. તો મસ્ત મજાના લાકડા લઈ લીધા. મસ્ત મજાનો શબ્દ ને ભાઈ રોજ બોલાય, ખબર નહીં કે. હા હા હા, તો લાકડા બાકડા લેવા. લાકડા આપણે કાઢી દીધા ને. હવે આ શું કરે? આ લાકડા લઈ આવે, બધા લાકડા લઈ આવે. બાપુ તમે પોતે જ વાતો શું? પણ આ શું હે? આ તો કુમાર પાઠો. મેં ઝેર ના ના કેક્ટસ છે જો. કુમાર પાઠા હે તો આમાં કુંવરવાટામાં કાંટા કેવી ચાલે છે? પિતા કહું મને નથી ખબર ગુજરાતીમાં કેક્ટસ ને શું. લાકડા અહીંયા મળે જો, મળે શું દુકાને લાકડા નહીં. ઉભો કરડો પણ ફૂલ સ્ટ્રગલ ઓફ લાઈફ. છેલ્લો વ્લોગ આનો આજે. હા રે હવે બસ, હવે જરૂર નથી બીજાની. હાલો ચૂલો બની ગયો ભાઈ.
આવડી મહેનત કરો ના ના તમે ના આવજો તમારો પીરો પાસે શું જોયું હવે પાવડો આ રહ્યો અહીંયા બાજુમાં જ પડે બીજો કાંઈ ખાડો ગાડી ભાઈ અનલોક છે ભાઈ તો તપેલો લેવાનું કામ મળે ને તપેલો લઈ લીધો તમારા ભાઈ આટલા ટમેટા છેલ્લે કાપજો પેલા બટેકા ડુંગળી ભાઈ તો મસ્ત મજાની ડુંગળી બુંગળી ને બધી સુધારી લીધી છે ને આપડા શેફ શું કરે તો એ ચૂલો તો ખાઓ એવો ટોપીઓ ચડે એના પછી ધકે ચૂલો ધખાવે છે બાકસ કોને ચસ્સી કોને અહીંયા કોઈ નથી હાલો બાકસ દેવલા તો મિત્રો આપણા ભાઈ પ્રેમ શ્રી ટમેટા સુધારી રહ્યા છે હાલ ફિલહાલ અને અહીંયા આપણો ચૂલો સળગી ચૂક્યો છે ને આ જે સળગાવવાનું જેનું મુખ્ય કામ છે એવા આપણા શુભમભાઈ એ આવી ગયા છે સળગાવવાના સ્પેશિયલ અને આને તો ફોનમાં કાંઈ વાંધો નહીં અને અહીંયા દિવ્યાંગભાઈનો જે કોન્ટ્રીબ્યુટ છે ભારત દેશ સદૈવ એમને યાદ રાખશે આરસીબી ફેન છે એટલે મારાથી ઘણું કાંઈ બોલાશે નહીં પણ યા તો કમ્પ્લીટ થઈ ગયો બધો અહીંયા હવે ચાલુ થઈ ગયો કામકાજ છેલ્લે મેં ગાર કરતા ભૂલી ગયા હતા પછી ગાર દઈ દીધી એક જણાએ એટલે ગાર કરી નાખી મેં હવે આમાં છે ને આંબલીના ફૂલે પડશે એટલે ખાટા થઈ જશે પોતે ખારી વાત શું પેલા તું કરવા શું આવ્યો કે ચૂલો શું ધખાવામાં તો સ્પેશિયલિસ્ટ પેલા એ એક જ દિવસડીમાં જ્યાં ધખાવ ને હું ધખાવો ભાઈ રિપ્લાય નથી દીધો પણ એ કીધો ને એને રિપ્લાય નહીં એમ કર્યું અડીખમ શું કહેવાય અહીંયા સ્નેપ અડીખમ સ્નેપ પડે અડીખમ બાપુ વાહ 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 ફોકસ અડીખમ સોની સ્વામીના મંદિર ઊંચા ગુણના ઊંચા ગુણનો માનવી કરીને નીચા ગાવ ઈ નાના હાટુ નટવર સી ન ભરે સલામ નાચવા જતો રહે પડેલા હું એને કહું તું 12 કલાક નોકરી કરો ઠીક હતો ને તો હું તને કહું તું 12 કલાક નોકરી કરો પડેલા હું હવે ખરેખર હવે એમ નહીં હવે ખરેખર બ્લોગ નો ટાઇટલ છે જાતો નો વિવાહ એમ નહીં મારી વાત સાંભળ અમે તો હાલો ઠીક છે આ ભાઈ જે બ્લોગ ઉતારે છે હું તો કરતો જ નથી ભાઈ નીચે ફરવા મારો ભેગો ભાઈ આગળની વાત અરે ભાઈ અમે મારી વાત સાંભળ તારી તકલીફ અમે ઓરિજિનલ આમ તલવા ફરવા જ જાય સિરિયસ બહુ થઈ જાય ભાઈ હા મારી આગળની વાત સાંભળ યાર નૃત્ય કલા છે અને જે કલા અને જે કલા તું આ જગતને આપે છે ને એના માટે ધન્ય છે એમ અરે આરસીબી વાળા ભલે આવજો બરાબર આરસીબી ને કાઈ નહીં કહેવાનું બરાબર અરે યાર આ ટ્રોફી હોય ને તેદી આવજો બરાબર ને 5 હા બાકી આ તો તમને મળી ગઈ એક ટ્રોફી મળી ગઈ ને નથિંગ લખેલ હતો મુંબઈ ઇન્ડિયન્સ તો મિત્રો હવે ખારી વાત બની ગઈ છે ને આ બધા આપણા ભાઈઓ અહીંયા આવી ગયા ફૂલ ચર્ચા ચાલુ થઈ આપણા આરસીબી ની બધેની આ ઝૂમ કરું જાક સુજલા કાને કેમ કે લાઈટ માં પાછળ દેખાશે નહીં એ આવી ગયો અમદાવાદ થી દેવભાઈ ક્યાં ગયા દેવભાઈ આજે સાંજના વાહ 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 વધાવો બાપુ અને આ માણસ છે ને દુનિયાથી પરે જો આવો ડાયરો હાલે ને આ વાયરલ મને રીલ ઉડે નથી મને વાયરલ આ ભાઈ આ ખારી ભાત બની ગયા ને અમે જમવા બેસી ગયા ને પણ હું વ્લોગ શૂટ કરતા ભૂલી ગયો હવે એકલો ખાય એટલે હવે આનો લઈ લઈએ વિડીયો મેં આ ભાઈ મારો જ્યાં ખાય ભાઈ કઈ ખપે છાસ છે નહીં બાકી બોલું હા બરોબર આ હજી એક આવ્યો 9મો જણો મારો પત્તા આવ્યો નેનો આવ્યો 10 તો આપણે એની માટે તેલ કચોડા
એની માટે તેલ કચોડા નવ કોઈ બેની લાવી, કોઈના લાડકવાયાની ન કોઈએ ખબરું પૂછાવી. ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાય. ભાઈ અમે આ મસ્ત મજાના પતરામાં સુતા. અને ભાઈ જમી બમી સોરી ભૂલી ગયો ભાઈ. તમારું દેખાય છે અહીંયાથી. અરે મારા તો કોઈ કાંઈ ના હોય. હવે એક વ્યક્તિ દેખાડું, તમે આરસીબી નો ફેન. આરસીબી કરતા કરતા હવે ઠામડા ધોયો અહીંયા. ક્યાં હે ક્યાં? આ જો આરસીબી ના ફેન અહીંયા અત્યારે ઠામડા ધોવે ભાઈ. જો જો જય આરસીબી, જય આરસીબી. આરસીબી ના ફેન આજ લાગે જો અત્યારે ઠામડા ધોવા. મજા કા ભાઈ શું થયું? આ નીંદર માં ઉઠ્યો ને એવો બ્લોક માં લાગે ભાઈ. હવે જાગ્યા હવે જાગવાનો સમય થયો છે. ફિલોસોફી તો રગ રગ માં છે કા. તો મિત્રો અહીંયા બ્લોગ જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. કે વોચિંગ ફોર ધીસ બ્લોગ. મળીએ નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતા. Thanks. Love you.